नमस्कार, मैं हूं रतन राज पुरोहित और आप देख रहे हैं मेरा यूट्यूब चैनल। आज हम लोग जहां पहुंचे हैं वो है गुजरात के सौराष्ट्र प्रांत के खंभालिया तालुका के अंदर आए हुए राणपर गांव में। अभी मेरे साथ दोनों यहाँ पर गुजराती बंधु बैठे हैं, इसलिए आगे की चर्चा मैं गुजराती में करूँगा। રાણપર એટલે અહીંયા જે મંદિર છે એ મારી પાછળ તમે જોતા હો તો એ ડુંગર કહેવાય અહીંયા, બરડા ડુંગર. આનું નામ છે બરડા ડુંગર। હા. અહીંયા મહાભારત કાળનું ભીમને વખતે અને 5 પાંડવ હા. એને રિલેટેડ અહીંયા ઘણો બધો ઇતિહાસ છે અહીંયાનો। એ અહીંયા તમે આજુબાજુમાં જુઓ તો તમે કિલેશ્વર મળે, પછી બિલેશ્વર મળે, હા. પછી એ તમે માતાજીનું મંદિર મળે, પછી એક પાછળ હમણાં એક શિવજીનું મંદિર હતું ને હમણાં જ્યાં અમે બેસી ગયા છે એ જગ્યા ઉપર ઘણી બધી ગુફાઓ છે। જેથી કે પાછળ તમે જોઈ શકો એ ગુફા છે, એ સામે જ તમે જોઈ શકો તો એ પણ એક ગુફા છે। એટલે અહીંયા માટે હમણાં મારી સાથે બે સ્થાનિક નિવાસી છે, આને જોડે આપણે ચર્ચા કરીએ। અને કાકાથી હું શરૂઆત કરું। કાકા, શું નામ તમારું? મારું નામ આલાભાઈ. હા, થોડુંક આનો ઇતિહાસ બતાવો અમે લોકોને। અમારા જીવણ બાપા થઈ ગયા સમજ્યા સોન. હમ પેલા જુનાગઢ કબાડું કરતા હતા લાકડી પરાણાનું. પછી એનું ગુજારણ ચલાવે ને સાધુ સંતને ખવડાવવાનું એવું એનું કામ ને ભગવાનનું ભજન કરવાનું સમજ્યા। પછી ત્યાંથી ને રાણપર આવ્યા, રાણપરથી પછી કરાચી ગયા, કરાચીથી પછી સુરત આવ્યા સમજ્યા। ન્યાય વણકરાઈનું કામ કરતા કરાચી। અમારા બાપા ને બે ભાઈઓ, આ અમારા મોટા બાપ થાય જીવણ બાપા ને અમારા બાપા કસરા બાપા, એ બે ભાઈઓ ભેગા જ રહેતા સમજ્યા। ધોતી વારે ને એનું જે એમાં મજૂરી આવે એનું સાધુ સંતને ખવડાવવાનું, સેવા કરવાની, એવું જ કામ હતું। થોડોક આ ડુંગરને બાબત બતાવો કે અહીંયા ડુંગરનો શું ઇતિહાસ હતો? ડુંગરમાં જે સંતો થઈ ગયા ને હા, એ બધા ડુંગરમાં જ થયા છે। અચ્છા, સમજ્યા। કોઈ માણસ ના હોય, કોઈ પંક્ષી ના હોય, ન્યાજી એની રીતે એકલા એકાતે બેહી ને એનું ભજન ચલાવતા હતા। તો એ હમણાં એ મંદિર છે એ મહાકાળીનું મંદિર છે? હા, એ મહાકાળી ને પ્રસન્ન થયા ની બંદગી કરી એટલે માતાજી આવે ને એને પ્રસન્ન થયા। અચ્છા, પછી એની સ્થાપના કરવી પડે સંતોને। ને એ પાછળ તમે જો એ ગુફા છે? હા, એ નાની ગુફા છે, એ પેલા આ જ રીતની પોઝિશન છે સમજ્યા। પછી અંદર એક ગુફા હતી, મેં પેક કરી દીધી, માણસો અંદર બીતા ને કોઈ જનાવર ને એવા પડ્યા રહેતા। એટલે તમે લોકો આને પેક કરી? હા હા, મેં પેક કરી દીધું, આ બધું મેં પેક કર્યું। આ ખુલ્લો તો આ પિલોર હતો, આ ખુલ્લો હતો એટલે અંદર ઢોર ને બકરા ને સોમાહે એ લોકો પૂરતા હતા। પછી મેં પેક કરીને જારી ફિટ કરી દીધી। હવે મારી સાથે સ્થાનિક અહીંયાના મૂળ ગામના સરપંચ પણ છે, તો આની સાથે આપણે ચર્ચા કરીએ। એ લોકલ ગામનો અને ડુંગરને બાબત થોડુંક ઇતિહાસ બતાવશે। બોલો। બરડો ડુંગર કહેવાય। બરડો ડુંગરમાં જે બરડા ડુંગરમાં પાંડવોએ પોતાના 12 વર્ષનો જે વનવાસ એને મળ્યો તો આખો અહીંયા બરડા ડુંગર અને બરડા ડુંગરમાં સાહેબ એક દિવસ એવો સમય હતો કે કોઈ આવી ના શકતું, એટલા હિંસક પાણી હતા। દીપડા છે, બધા જનાવર છે ને હતા। આ તો હવે સમય જતા લુપ્ત થઈ ગયા છે, તોય હજી દીપડા એવું તો જોવા મળે છે। અને સાહેબ અહીંયાથી તમે થોડા ઉપર જાઓ, આપણે તો હજી હાવ નીચે કહેવાય, પણ ઉપર જાઓ તો ઘણા બધા સાધુ સંતોના સમાધિ ગુફાઓ, એ લોકોએ તપસ્યા કરી એવા ધૂણા હજારો તમને મળે। તમે 10 દિવસ રિસર્ચ કરો કે 50 દિવસ કરો તો તમે પૂરું ના કરી શકો, એવડો આનો ઇતિહાસ છે। એટલે બરડા ડુંગર એટલે આપણે અહીંયા સાધુ સંતોનો પ્રવાસ થયેલો છે। અને મહાભારત કાળમાં જ્યારે 5 પાંડવ 12 વર્ષના અજ્ઞાતવાસમાં હતા ત્યારે એ વખતે અહીંયા પણ આવ્યા હતા, તો એને રિલેટેડ પણ અહીંયા આનો ઇતિહાસ ઘણું બધું છે। અહીંયા ભગવાન શંકરનું પણ મંદિર છે, બીજું એક અહીંયા પાછળ કિલેશ્વર મંદિર છે, એનો તો મહાભારતની વખતનો બહુ જાજુ ઇતિહાસ છે। એ તો ત્યાં 5 શિવલિંગ છે, એ શિવલિંગ ગોતીને ત્યારે પૂજા થઈ ને પછી એક કિલેશ્વરની સ્થાપના થઈ, આની બાજુમાં પછી એક બિલેશ્વર મંદિર, એવી રીતે ઘણા બધા અહીંયા શિવજીના મંદિર પણ છે, ઘણી બધી માતાજીનું મંદિર છે। એક પાછળ વિંધ્યાવાસિની માતાજીનું પણ અહીંયા મંદિર છે। એટલે ઘણા બધા ઐતિહાસિક તથ્યો અહીંયા ઉપર તમે જોવાને મળશે। અહીંયા આજુબાજુ તમે જુઓ તો ગુફાઓ બહુ વધારે ગુફા છે। આગળ જાંબુવંતીની ગુફા છે, એવી તો ક્યાંય ગુફા થાય જ નહીં। અહીંયા જામવંતીની જે ગુફા છે એ પોરબંદરની બાજુમાં છે, એટલે આની પાછળ જ છે। તો એ એક ઐતિહાસિક ડુંગર છે, જોવા જેવું છે। આપણે ખંભાળિયાથી લગભગ 17 કિલોમીટર છે રાણપર ગામમાં આવેલું। તો મારા સ્થાનિક નિવાસીઓને બહુ આભાર કે એનો સ્થાનિક થોડુંક ઇતિહાસ અમે જાણવામાં મળ્યો। તમારો બહુ આભાર। શેષ
આપણે નેક્સ્ટ એપિસોડમાં જઈએ ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.